સ્વાગત છે મારી ચેનલ પર અને અહીં આપ જોઈ શકો છો કે 66 કેવી ટ્રાન્સફોર્મર છે જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે જે 66,000 વોલ્ટેજના 11,000 વોલ્ટેજમાં ડાઉન કરે છે અને અહીં આપને જોવા મળી રહી છે ઓનલોડ ટેપ ચેન્જરની નેમ પ્લેટ છે અને આપણે આજે ટેપ ચેન્જર વિશે થોડી માહિતી આપીશ। અહીં જોઈ શકો છો કે આ નેમ પ્લેટની અંદર આપને બધી માહિતી આમ તો આપેલી જોવા મળી રહી છે। તો ટેપ ચેન્જરનો જે બોક્સ છે તેની અંદર આપણે ઢક્કણ ઓપન કરતા કંઈક આવી રીતના અહીંયા તેનો ઇન્ટરફેસ આપણે જોવા મળશે। અહીંયા જોઈ શકો છો કે તેનો મોટરનો અહીંયા કંઈ આપ જોઈ શકો છો તેનો ચાર્ટ એક આપેલો છે, તેની અંદર બધા પાર્ટની માહિતી પણ અહીંયા આગળ આપણને આપેલી જોવા મળી રહી છે। તો અહીંયા જોઈ શકો છો કે આ ટ્રાન્સફોર્મર અત્યારે ચાલુ કન્ડિશનમાં છે અને તેની ટેપ પોઝિશન 6 પર છે। આમ તો મિત્રો જોવા જઈએ તો નોર્મલ ટેપ પોઝિશન ટ્રાન્સફોર્મરની 5 હોય છે। ટોટલ 1 થી 17 સુધીની ટેપ પોઝિશન હોય છે અને નોર્મલી ટેપ પોઝિશન 5 ગણાય છે। 1 થી 4 નંબરની જે ટેપ પોઝિશન છે તે વોલ્ટેજમાં ઘટાડો કરતી હોય છે। 5 નંબરની ટેપ પોઝિશન છે તો એ 66 કેવી વોલ્ટેજ સામે 11.5 કેવી વોલ્ટેજ આપતું હોય છે, જ્યારે 6 થી લઈને 17 સુધી એ વોલ્ટેજમાં એક ટેપ પોઝિશન ધારો કે 6 કરી છે તો 1.25% વધારો કરતી હોય છે। એટલે 66 કેવી હોય તો એના સામે 11.5 કેવી હોય તો તે નોર્મલ વોલ્ટેજ ગણાતા હોય છે, એટલે કે નોર્મલ ટેપ પોઝિશન પ્રમાણે નોર્મલ વોલ્ટેજ હોય છે તે રેગ્યુલર એટલા રહેતા હોય છે। અને ટેપ ચેન્જર છે એ એચવી સાઈડ હોય છે। આ ટ્રાન્સફોર્મરનું એચવી સાઈડનો ભાગ છે, જ્યારે પેલી સાઈડ જે 11 કેવી આપણો કેબલ ઉતરતો હોય છે જે સ્ટેપ ડાઉન થઈને તે સાઈડ આપણે એલવી સાઈડ કહેવાય છે, એટલે લો વોલ્ટેજ એચવી એટલે કે હાઈ વોલ્ટેજ કહેવાય છે। અને તેની ટેન્કરી એ મેઇન ટેન્કથી અલગ પાડી શકે તેવું બેરિયર બોર્ડ અહીંયા આવી રીતે બેરિયર બોર્ડ લગાવીને તેને અલગ ટેપ પોઝિશન સાઈડ આપેલી હોય છે। તો મિત્રો કંઈક આવી રીતના હોય છે, એટલે એક ટેપ પોઝિશનને આપણે વધારો કરીએ 6 કરીએ, ધારો કે 5 નોર્મલ છે તો 6 કરીએ તો 1.25% લેખે તેમાં વોલ્ટેજમાં વધારો થતો હોય છે 11 કેવી સાઈડ। જ્યારે 66 કેવીની અંદર વધારો કરો તો તે 220 કેવીની અંદર ટેપ પોઝિશન વધારવામાં આવે તો તેમાં વધારો થતો હોય છે 66 કેવી સાઈડે। જ્યારે 11 કેવી સાઈડ વધારો કરવો હોય આપણે ફીડરને તો એ આપણા 66 કેવી સબસ્ટેશનમાં જે ટ્રાન્સફોર્મર હોય તેની અંદર ટ્રાન્સફોર્મરના ટેપ પોઝિશન વધઘટ કરીને વધારો ઘટાડો ટ્રાન્સફોર્મરની ટેપ પોઝિશનમાં કરીને કરી શકાય છે। અહીંયા જોઈ શકો છો કે તેનું કાઉન્ટર મીટર પણ અહીંયા આપેલું આપણે જોવા મળી રહ્યું છે કે 7,347 છે જેનું કાઉન્ટર છે કે ટેપ પોઝિશન કેટલી વખતે બદલેલો હોય છે તેને અહીંયા જોઈ શકો આપણે તેનું ટોટલી વાયરિંગ આપણે જોવા મળી રહ્યું છે તેની અંદર। ત્યારબાદ ટેપ પોઝિશન કઈ રીતે બદલાય તે પણ આપણે જણાવું છું। અહીંયા જોઈ શકો છો કે લિફ્ટ કવર ટુ ઇન્સર્ટ હેન્ડલ એન્ડ 2.5 ટન્સ ઇન ફોરવર્ડ ડિરેક્શન, 4.5 ટન્સ ઇન રિવર્સ ડિરેક્શન। એટલે લોઅર અને રાઇઝ, લોઅર એટલે કે શું કે ટેપ પોઝિશન ઘટાડવી હોય તો તેને લોઅર કહેવાય છે, જ્યારે રાઇઝ એટલે વધારવી હોય તો ત્યારે તેને રાઇઝ કહેવાય છે। અહીંયા પણ આપ જોઈ શકો અહીંયા હેન્ડલ ભરાવાનું અહીંયા આપેલું છે, આ દંડો તેનું હેન્ડલ આપેલું છે, આ તેનું હેન્ડલ છે। તો જ્યારે હેન્ડલને અહીંયા લગાવશો અને 2.5 ટન્સ જેટલું આપણે લોઅર સાઈડ એટલે કે આપણે ટેપ પોઝિશન ઘટાડવાની હોય તો ત્યારે લોઅર કહેવાય, તો ત્યારે લોઅર બાજુ લઈ જશો 2.5 ટન્સ તો તે એક ટેપ પોઝિશન ઘટશે। તેવી જ રીતે જ્યારે વધારો કરવાનો થતો હોય તો ત્યારે તેને રાઇઝ કહેવાય, તો તે 4.5 ટન્સ આવી રીતના હેન્ડલને આમ ફેરવશે એટલે રાઇઝ એટલે કે ટેપ પોઝિશન વધશે। તો ધારો કે 6 હોય તો તે 7 થશે એટલે રાઇઝ એટલે કે વધારો। અને અહીંયા પણ જ્યારે પણ આપણે લોકલ ઉપર રાખીશું એટલે કે આપણે હેન્ડલથી તેને કરી શકીશું અને રિમોટથી કરીશું તો આ સ્વિચ દ્વારા ફરશે, પરંતુ અત્યારે તેને કનેક્શન કંઈ પ્રોબ્લેમ છે એટલે આને અહીંયાથી નહીં થાય, એટલા માટે આનાથી નહીં કરીએ, આપણે હેન્ડલથી કરીશું। જ્યારે તો પણ આપણે સમજાવી તો દઉં કે રિમોટથી કરવું તો આપણે આ સ્વિચને રિમોટ પર કરી દેવાની, અને જ્યારે વધારવી હોય તો રાઇઝ ઉપર કરી દેવાનું, અને જ્યારે ઘટાડવી હોય ત્યારે આને બટન એક વખત આવી રીતના લોઅર પર કરશું એટલે ટેપ પોઝિશન એક ઘટશે, અને રાઇઝ ઉપર કરશું ત્યારે એક ટેપ પોઝિશન વધશે, પરંતુ આ સ્વિચને રિમોટ પર રાખશો તો જ। પરંતુ અત્યારે આપણે હેન્ડલથી કરવી, લોકલી કરવી છે તો અહીંયા પણ આપણે હેન્ડલ લગાવી દેવાનું છે, તો આપણે તે હેન્ડલને આપણે લગાવીશું। તો મિત્રો જોઈ શકો છો કે આપણે હેન્ડલ અહીંયા લગાવી દીધું છે અને અહીંયા જોઈ શકો ટેપ પોઝિશન આપણી કેટલી છે 6 છે।
6 ટેપ પોઝિશન છે અને આપણે હવે કરીશું એક ટેપ પોઝિશન વધારે, એટલે કે 7 કરીશું. તો અહીંયા કણ આપણે રાઇઝ કરીશું. શું કરીશું? રાઇઝ કરીશું અને પાછી તેને આપણે લોઅર પણ કરીશું. અહીંયા રાઇઝ કરીશું તો હેન્ડલ આવી રીતના અહીંયા જોઈ શકો છો કે તેના ટર્ન્સ કઈ રીતના બતાવેલા છે, આવી રીતના છે. અને કેટલા રિવર્સ ડાયરેક્શન 4.5 ટર્ન કરવાના છે. તો અહીંયા જોઈ શકો છો 6 છે, અહીંયા 7 છે. જોઈ શકો છો કે આપ 7ની પોઝિશન અહીંયા આવી ગઈ છે. તો એક ટેપ પોઝિશન આપણી વધી ગઈ. હવે આપણે પાછું લોઅર કરીશું, પાછી 6 પર લાવી દઈશું. તો આવી રીતના કરીશું. જોઈ શકો છો એક ટેપ પોઝિશન આપણી પાછી હતી 6 પર આવી ગઈ. તો મિત્રો આવી રીતના આ ટેપ પોઝિશન વધઘટ થાય છે અને આવી રીતે હેન્ડલને કાઢીને અહીંયા મૂકી દેવાનું થશે. તો મિત્રો આવી રીતે ટેપ પોઝિશન વધઘટ કરી શકાય છે હેન્ડલ દ્વારા, જે આપણે મેન્યુઅલી કરીએ છીએ તેવી રીતના, જે આપણે રિમોટથી કર્યું નથી. અને રિમોટથી કરવા માટે આ બટન આપેલું જ છે. તો રિમોટથી પણ આપ, જો આપણું સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરજો તો રિમોટથી પણ આપ કરી શકો છો. તો મિત્રો આવી રીતના આપણે માહિતી આપી, કારણ કે અત્યારના સમયમાં શું છે કે વોલ્ટેજ ઘણી જગ્યાએ વોલ્ટેજનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. કોઈ જગ્યાએ વોલ્ટેજ ઓછા મળી રહ્યા છે. તો તેના માટે વધઘટ કઈ રીતે ટેપ પોઝિશન કરવી, તો તેના વિશે આપણે માહિતી હોવી જરૂરી છે, જેથી આપણે વોલ્ટેજ પૂરતા ગ્રાહકોને આપી શકીએ. તો આવી રીતના ટેપ પોઝિશનનું કંઈક હોય છે, જોઈ શકો છો. અને ટેપ પોઝિશન ઉપર અહીંયા જોઈ શકો આ તેનું OSR રિલે પણ ઉપર લાગેલો હોય છે. OSR ક્યારે ઓપરેટ થતો હોય કે જ્યારે ઓઇલમાં કોઈ સર્જ આવે તો OSR ઓપરેટ થતો હોય છે. અને મિત્રો બીજું કે જ્યારે ટેપ ચેન્જરના લીધે કોઈ ટ્રાન્સફોર્મર ફેલ ન થાય તેના માટે તેનું મેન્ટેનન્સ પણ થવું ખાસ જરૂરી છે. અને તેનું લોકલ ઓપરેશન થઈ શકે તે માટે મોટર ઓપરેટિંગ સિસ્ટમ પણ લાગેલી હોવી જરૂરી છે. અને જ્યારે પણ 2 ટ્રાન્સફોર્મર પેરેલલ જોડેલા હોય તો ટેપ એકની ચેન્જ કરો તો બીજાની પણ તે પોઝિશન રાખવી પણ જરૂરી છે. અને તેની સાથે તે પણ ચેન્જ કરી નાખવી પણ જરૂરી છે. ધારો કે આની 6 કરી તો બીજા ટ્રાન્સફોર્મર, ધારો કે આપણા 2 ટ્રાન્સફોર્મર કે પછી 3 હોય તો ત્રણેયની સેમ કન્ડિશન, એટલે કે આની 6 છે તો બીજા 2 ટ્રાન્સફોર્મર પણ 6 જ ટેપ પોઝિશન રાખવી પણ જરૂરી છે. તો મિત્રો આવી રીતના ટેપ પોઝિશન કંઈક હોય છે. અને તેને લોઅર એટલે ઘટે અને રાઇઝ એટલે કે વધે, એવી રીતના પણ તેનું નામ લખેલું છે. તે પણ આપણે ખાસ જરૂરી છે કે ખબર હોવી, રાઇઝ અને લોઅર. અને એક ટેપ પોઝિશન આપણી વધે, ધારો કે 5 નોર્મલ 6 તો 1.25% વધારો થાય. અને 4 કરીએ તો તેમાં વોલ્ટેજ ઘટતા જાય છે. 5 નોર્મલ છે અને 1 થી 4નો વોલ્ટેજ ઘટાડો, 6 થી 17માં વોલ્ટેજનો વધારો, એવી રીતે પણ આપણે માહિતી હોવી જરૂરી છે.